નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી જાઓ, કોઈ લોકો તમારી બેઇજ્જતી કરે તો શું કરવું જોઈએ એના વિશે છે। તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, પોતાની ખુશીઓ બીજા ઉપર નિર્ભર રાખવાનું છોડી દો, નહીતર તમે હંમેશા એ લોકોના ગુલામ રહેશો। નંબર 2, લોકો એવા પણ હોય છે કે પહેલાં તેઓ કહે છે કે શું મારા પર ભરોસો નથી, અને આવું જ કહીને એ લોકો જ દગો આપી જતા હોય છે। નંબર 3, જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય, એ લોકો સામે સફાઈ આપવાનો પણ કોઈ મતલબ નથી। નંબર 4, જે તમને છોડીને જાય છે એ પણ પાછા આવશે, બસ તમે એકવાર કામયાબ થઈને જુઓ। નંબર 5, વધારે પોતાના હોવાનો દેખાવો કરનાર લોકો એક દિવસ બતાવી જ દે છે કે તેઓ પરાયા છે। નંબર 6, જિંદગી તકદીર પણ છે અને તસવીર પણ છે, ફરક બસ રંગોનો છે। જો મનને પસંદ હોય એવા રંગોથી બને તો એ તસવીર છે, અને જો અજાણ્યા રંગોથી બને તો એ તકદીર છે। નંબર 7, જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે ઓળખાણ બધાથી રાખો, પરંતુ ભરોસો ફક્ત ખુદ પર રાખો। નંબર 8, જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે। જેને દર્દની ખબર જ ના હોય એ બીજાના દર્દને શું સમજી શકે। નંબર 9, કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ હતા જ નહીં આ જિંદગીમાં। જિંદગીમાં એ ક્યારેય ન ભૂલશો કે બધું ગુમાવી શકાય, પણ આત્મવિશ્વાસ નહીં। પૈસા જશે, મિત્રો જશે, તકો પણ છીનવી લેવામાં આવશે, પણ જો તમારી અંદરનો વિશ્વાસ અડગ છે તો કોઈ તમને તોડી નહીં શકે। સફળતા પહેલાં શ્રદ્ધા આવે છે। જો તમે જાત પર શ્રદ્ધા રાખી શકો તો દુનિયા પણ તમને માનવા માટે મજબૂર થઈ જાય છે। જ્યારે દુનિયા તમને નકારતી હોય ત્યારે પોતે પોતાને જ સાચો સાથી બનાવો। બાકીની દુનિયા કેવી છે એ મહત્ત્વનું નથી, મહત્ત્વનું એ છે કે તમારું મન કેટલું શાંત અને મજબૂત છે। કારણ કે જે પોતાની જાતને જીતે છે એ આખી દુનિયા જીતી શકે છે। કોઈ દિવસ તમારા સપનાને નાના ન ગણો। જેમ પાણી ધીમે ધીમે પથ્થરોને ગાળી દે છે, એમ જ તમારી સતત મહેનત પણ ક્યારેય વેડફાતી નથી। મહેનત એવું બીજ છે જે સમય પામે ત્યારે જીવનમાં વૃક્ષ બની ફળ આપે છે।
કોઈ તમારા પર વિશ્વાસ ન કરે તો પણ ચાલશે, પરંતુ તમે તમારા પર વિશ્વાસ રાખવાનું ક્યારેય છોડશો નહીં, કારણ કે દુનિયા તમારી સાથે ત્યારે જ જોડાય છે જ્યારે તમે તમારી જાત ઉપર વિશ્વાસ કરવાનું શીખી જાઓ છો. એક વાત યાદ રાખજો દોસ્તો, કે ખરાબ સમયમાં, ખરાબ પરિસ્થિતિમાં કોઈ નજીક નથી આવતું, અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું. આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું. કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે. જ્યારે કોઈ બીજાની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે. અહીં તમને સમજવાવાળું કોઈ નહીં મળે. જે પણ મળશે એ તમને સમજાવવાવાળું જ મળશે. ક્યારેક ક્યારેક એવો સમય આવે છે જ્યારે ચૂપ રહેવું જ સારું લાગે છે. જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો, કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ત્યારે એ પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે. મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસો તો આખું જીવન પણ ઓછું પડશે. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈકને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી એ સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. ઘણું બધું મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમારા દિલમાં ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય પરંતુ બધાના દિલ સાચવવા બસ હસતા રહો. જો તમે કોઈ પણ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને જ્યારે એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એ માણસને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ અને પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માગતા. સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં. જીવન એ રસ્તો નથી કે જ્યાં આપણે હંમેશા સરળ પગલાં ભરી શકીએ. એ તો એક એવી સફર છે કે જ્યાં ક્યારેક કાંટા છે, ક્યારેક ફૂલ છે. સમજદાર માણસ એ જ છે જે કાંટામાંથી પણ શીખી લે છે અને ફૂલોની સુગંધમાં પણ નમ્ર રહે છે. જીવન એ એક પુસ્તક છે અને દરેક દિવસ એક નવું પાનું છે. ભૂતકાળની ભૂલોમાં અડકીને નહીં બેસો. ભવિષ્યની ચિંતામાં ચોંકો નહીં.
વર્તમાનમાં જે પ્રયાસ કરો છો એ જ તમારી સાચી શક્તિ છે. જ્યારે તમે આજના દિવસે શ્રેષ્ઠ કાર્ય કરો છો ત્યારે કાલ સ્વયં તમારો સાથ આપે છે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા હોય છે. તમે દુનિયાના દરેક માણસને ખુશ રાખી શકો એવું શક્ય નથી, પણ તમે પોતાને ખુશ રાખશો તો દુનિયા તમારું આપમેળે માન કરવાનું શીખી જશે. આત્મવિશ્વાસ એ એવી વસ્તુ છે જે તમારી શાંતિ પણ જાળવી રાખે છે અને દુનિયાની નકારાત્મકતાથી તમારું મન પણ બચાવે છે. કોઈ તમને ઓળખે કે ના ઓળખે, પણ તમારું કામ ઓળખાવવું જોઈએ. લોકો ભૂલાઈ જાય, પણ તમારા કર્મોની છાપ સમય પર રહી જાય છે. જ્યારે જગત સામે એકલા ઊભા રહેવાનું થાય ત્યારે ડરવું નહીં, કારણ કે જે માણસ એકલા ચાલવાની હિંમત રાખે છે ને એ જ માણસ આ દુનિયાને બદલી શકે છે. મિત્રો, એક વાત યાદ રાખજો કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે તમારે દુઃખી ના થવું કે રડવું પણ નહીં, કારણ કે તમારા દુઃખી થવાથી કે રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરો. જિંદગીમાં તમને કેટલા લોકો મળે છે, કેટલા લોકો ઓળખે છે એ મહત્વનું નથી, પરંતુ કેટલા લોકોએ તમારી ગેરહાજરી અનુભવી એ જ તમારી કિંમત બતાવે છે. લોકોની પ્રશંસા નહીં, પણ તમારા કર્મો દ્વારા તમારી ઓળખ બનાવો. કોઈ સાથ આપે કે ના આપે, પરંતુ ખુદ પોતે જ આગળ વધતા શીખી જાઓ દોસ્તો, કારણ કે પોતાનાથી વધારે સારું હમસફર તમારું બીજું કોઈ નથી હોઈ શકતું. માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ન મળે, પરંતુ ભવિષ્યમાં સમયની સાથે તેને સજા અવશ્ય મળે છે. એક કડવી વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર નહીં કરી શકે. એટલા માટે કોઈની એટલી પણ વેલ્યુ ના કરો કે જેમને તમારા આ કિંમતી સમયની કદર જ ના હોય. મુસ્કુરાહટ જૂઠી પણ હોઈ શકે છે, એટલા માટે માણસને જોતા નહીં, પરંતુ એને સમજતા શીખવું. જ્યાં સુધી
પોતાના પર ના વીતે ત્યાં સુધી બીજાના દર્દનો અહેસાસ નથી થતું. લોકો તમારું અપમાન કરે તો એ તમારું નહીં, પરંતુ એમના સંસ્કારની ઓળખ છે. તમારું કાર્ય એ છે કે ચૂપચાપ આગળ વધો, કારણ કે શાંતિથી કામ કરનારો માણસ જ સૌથી મોટી ઊંચાઈને અડતો હોય છે. સંબંધો શબ્દોથી નહીં, ભાવનાઓથી જીવંત રહે છે. જે માણસની આંખોમાં તમારા માટે ચિંતા દેખાય છે, એ માણસને ક્યારેય દૂર ન કરજો, કારણ કે તે પ્રેમથી જોડાયેલ હોય છે તમારી સાથે, સ્વાર્થથી નહીં. સમય બધાને તક આપે છે, પરંતુ ફક્ત જે લોકો સમયની કિંમત સમજે છે ને તેઓ જ આગળ વધે છે. જે વ્યક્તિ આજનો દિવસ સારી રીતે જીવશે તેની આવતીકાલ પણ આપોઆપ ઉજ્જવળ બની જશે. સમયને સમજવો એ જ જીવનને સમજવું છે. સમય આપણને બે વાતો શીખવે છે: ક્યારેય કોઈને અતિશય મહત્ત્વ ન આપવું અને ક્યારેય પણ કોઈને પોતાનું ઓછું ન સમજવું, કારણ કે સમય બદલાય છે, સાથે પરિસ્થિતિઓ અને લોકો પણ. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.